ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડી ગામે રાત્રે ચોરો એક બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 1,87,585ના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા હતા। આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે 17 મહિના રોજ મકાનને તાળું મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશભાઈ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું। દરમિયાન ગતરોજ તારીખ 19 મીના રોજ સવારના 5 વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો હતો। અંદર જઈને જોતા મકાનમાં રૂમમાં આવેલ 3 દિવાલ કબાટોના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો। મહેશભાઈએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધાર્મિકને ફોન દ્વારા કરી હતી। ત્યારબાદ મહેશભાઈના ભાભીનો ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીનાની માહિતી આપી હતી, પરંતુ કબાટમાં મૂકેલા દાગીના તેમની જગ્યાએ જણાયા ન હતા। તેથી 3 કબાટમાં મૂકેલ સામાનની તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ હતી। તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 1,87,585નો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું, જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારી રહેવાસી રાજપારડી તાલુકો ઝઘડિયાના અને બંધ મકાનનું તાળું તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।